सहजात्म स्वरूप परम गुरु परम उपकारी परम पूज्य प्रभु श्री जी सर्वसंग परित्यागी अवधूत ओलिया संते परम કૃપાલદેવને ખરેખરા ઓળખ્યા કહે છે આ પ્રભુએ તો મોહ રાજાના ઘરમાં જઈ મોહને છાપો માર્યો। આ તે જ મોહમયી નગરી તળ મુંબઈનો વિસ્તાર અને આ એ જ ઐતિહાસિક મકાન ફામજી કાવસજી હોલ જ્યાં પરમ કૃપાલદેવે 19મે વર્ષે આજથી 135 વર્ષ પહેલાં ઈસવીસન 1886ના ડિસેમ્બર મહિનામાં શતાવધાનના પ્રયોગો મેદની સમક્ષ દાખવ્યા હતા, જેનો લંબાણપૂર્વકનો અહેવાલ તે સમયના ગુજરાતી અને અંગ્રેજી વર્તમાન પત્રોમાં 3જી અને 4થી ડિસેમ્બર ઈસવીસન 1886ના પ્રગટ થયેલ, જે હજુ પણ મોજૂદ છે। આ જન્મ કવિ 7મે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું, અદ્ભુત વૈરાગ્ય ઉદ્ભવ્યો, પૂર્વભવો જણાયા, તેમાં ભગવાન મહાવીર સાથે વિચરવું થયેલ તેની સુખદ સ્મૃતિ હૃદયમાં ઘોળાયા કરે છે। જ્યોતિષ વિદ્યાનું નષ્ટ વિદ્યા સુધીનું જ્ઞાન, અદ્ભુત અવલોકન શક્તિ અને લિંગદેહજન્ય જ્ઞાન, તીવ્ર સ્મૃતિ, એક વખત વાંચે યાદ, એક વખત સાંભળે યાદ, એક વખત જુએ કે યાદ, કપાલ જોઈને નામ કહે, જન્મની અને મરણની તિથિ કહે, સામેવાળો શું પૂછવા આવ્યો છે તેના વગર પૂછે ખુલાસા કરે, વગર ચાખે રસોઈનો સ્વાદ કહે, દૂર કોઈનો માણસ ગોદીમાં કપડાની ગાંસડી નીચે દબાઈ ગયો છે તે જાણે, કોઈના ડાબલામાં ઘણા વખતથી ભેગા કરાતા પૈસાના સિક્કા સરવાળે કેટલા થયા તે દૂર બેઠા પોતે જાણે, બીજાના મનની વાત જાણે, કોણ ક્યારે મોક્ષે જવાનું છે તે જાણે। રાષ્ટ્રપિતા ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે કે ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ ન કરવો એવો બોધ મને રાયચંદભાઈ કવિશ્રીએ આપ્યો છે। આ બોધ તો 60 વર્ષો અગાઉ આપેલ, ત્યારે કે હજુ તેના ખૂનીનો જન્મ પણ નહોતો થયો। માત્ર યાદશક્તિ કે કવિત્વ શક્તિ જ નહીં, પણ અવધાન પ્રયોગોમાં નહીં ભણેલી નહીં જાણેલી દુનિયાની 16 ભાષાના આડાઅવળા વાક્યો કે શબ્દો નહીં, પણ છૂટા છૂટા અક્ષરોને ગદ્ય પદ્યમાં પૂછનારની માંગ પ્રમાણે ગોઠવી દેવા, તે આ કાળના ક્ષયોપશ્મી પુરુષની ઓળખાણ છે। આ તો વ્યવહારે, હવે પરમાર્થે જોઈએ। એક શ્લોક સંભાળતા વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે। સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા છે। પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે, અશરીરી ભાવે જીવી રહ્યા છે, અને કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ, માત્ર ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન દોરે તે મુજબ વિસ્તરસા પરિણામે જીવન જીવી જાણનાર, તે પણ બાહ્યથી ગૃહસ્થ વ્યવહારે, અને તેથી જ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું એવા પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે ભગવાન મહાવીર પછી પરમ કૃપાલદેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ છેલ્લા 2500 વર્ષના ગાળામાં પાક્યો નથી। પૂજ્ય મગન બાપા કહેતા કે ભક્તિને આ કાળમાં અવતાર લેવો હતો તે પ્રભુશ્રીજીનું ખોળિયું પસંદ કર્યું, અને જ્ઞાનને આ કાળમાં અવતાર લેવો હતો તે આ યુગ પુરુષ શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું ખોળિયું પસંદ કર્યું, જ્ઞાનાવતાર। કારકિર્દીના શિખરે પહોંચ્યા અને હજુ તો 19મું વર્ષે પૂરું થવાનું બાકી છે, ત્યાં તો આ અવધાન પ્રયોગોને સદાને માટે તિલાંજલિ આપી અભૂતપૂર્વ એવા શતાવધાન તો એક ચમત્કાર જ, આ છોડી દેવું એ તો તેનાથી પણ મોટો ચમત્કાર છે। જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત એમ વધનારનું આ શતાવધાન કરવાનું છોડી દેવું, તેમાં પૂર્ણ વિતરાગપણું ઝળહળે છે। કહે છે મોક્ષ હથેળીમાં છે, સિદ્ધશિલા ઈશત પ્રાગભારા પર ત્યારબાદ મોક્ષ અહીં જ અનુભવ્યો। કહે છે હવે અભેદ સ્વરૂપમાં શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ રહી નથી। મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, તે રસ્તે ચાલ્યા અને પામ્યા। તેથી જ તો વચનામૃત 779માં લિખિતનમાં લખ્યું, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ। શોભન સોરઠ દેશ વિશેરે, સાગર કેરે તીર, બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા, બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા, વર્તમાન મહાવીર રે અતિશયશાળી, શુભ સંસ્કારી, જ્ઞાન અવતારી, રત્નત્રયદાતા। શ્રીમાન રવજી મહેતાના આત્મજ
શ્રીદેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રાતના ત્રયદાતા. વર્તમાન મહાવીર આપણે કુપાવદેવની અલૌકિક શક્તિ, આત્માની અનંત શક્તિમાંની એક અલૌકિક યાદ શક્તિ તો ખરી, અવધાન શક્તિ વિશે જોઈએ. શરૂઆતમાં આપણે સાક્ષાત સરસ્વતી નામનું પુસ્તક, જે શ્રી મોરબીના શ્રી વિનયચંદ્ર પોપટલાલ દફતરીએ લખ્યું, કુપાવદેવની હયાતીમાં જ આ પુસ્તક લખ્યું. એની પ્રસ્તાવનામાં છે કે તેઓ શ્રીની એટલે કુપાવદેવની હયાતીમાં જ તેમના એક મિત્ર શ્રી વિનયચંદ્ર પોપટલાલ દફતરીએ વિક્રમ સંવત 1943માં તેઓ શ્રીના ગુણાનુવાદ કરતી એક નાની પુસ્તિકા સાક્ષાત સરસ્વતી નામથી બહાર પડેલી, અને તેમાં શ્રીમદજીનો 19 વર્ષો સુધીનો ટૂંક વૃત્તાંત, તેમની સિદ્ધિઓ, અવધાન પ્રયોગો તેમજ લેખન પ્રવૃત્તિ વિશે વિવરણ આપેલું. શ્રીમદજીના જીવન સંબંધીનું આ પ્રથમ પુસ્તક હતું. એટલે આ કેટલી ઓળખાણ અને કેટલો અહોભાવ આવ્યો છે કે ભર યુવાની, હજી યુવાની પણ ક્યાં, યુવાનીમાં પ્રવેશ પામે છે. 13, 14 ને 15 વર્ષના છોકરા વિશે સાક્ષાત સરસ્વતી નામનું પુસ્તક બહાર પાડવું, એ બી સમાજના વિરોધની સાથે. અને કુપાવદેવની હયાતીમાં બહાર પાડ્યું અને દુનિયાને ખબર પડી કે આ કોણ છે. પછી તો એ પુસ્તક અપ્રાપ્ય થઈ ગયેલું. ફરીવાર પાછું પુનઃ મુદ્રણ થયું, અને કુપાવદેવની બાળપણની અવસ્થા, એની યાદશક્તિ, એની કવિત્વ શક્તિ, એની જ્યોતિષ શક્તિ અને અવધાન શક્તિ વિશે એમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. જો જ્ઞાની પુરુષ કે આવા મહાત્મા પુરુષ વિશે આવું લખાય નહીં, નોંધાય નહીં, તો દુનિયાને ખબર કેમ પડે? પછી ઇતિહાસમાં બધું ધરબાઈ જાય. લખે છે સાક્ષાત સરસ્વતીની શરૂઆતમાં વિનયભાઈ, અહો સુંદર સૃષ્ટિ, તારી મનહરણ લીલાઓ કેવી આનંદમય અને બોધજનક છે. સૃષ્ટિ પ્રકૃતિને લખે છે, તારી કુખે કેવા મનુષ્ય રત્નો ઉત્પન્ન થયા છે. આર્ય સંસ્કૃતિમાં સમયે સમયે અલગ અલગ ક્ષેત્રે એવા રત્નો જન્મે છે, બહુરત્ના વસુંધરા. પણ ઘણીવાર એવો પુરુષ જન્મે કે ન ભૂતો ન ભવિષ્યથી. આવું પણ પાછા ચમત્કાર થતા હોય છે. કે છે એ વિચારતા મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તારી કુખે યુદ્ધમાં પ્રબળ ઘાવ સહન કરવાવાળા અને વીજળી વેગે ખડકથી વિજય કરનારા ઘણા થઈ ગયા. કુપાવદેવે લખ્યું છે ને, 10,000 સુબોટોને જીતવાવાળા ઘણા થઈ ગયા છે. એવી વાર્તા આવે છે, ઘોઘારણાની યશ ગાથા. આપણને અત્યારે કલ્પનામાં પણ ન બેસે કે તલવારના ઘાથી માથું અને ધડ અલગ થઈ ગયા. માથું નીચે પડ્યું, ધડ હાથમાં તલવાર લઈને થોડે સુધી ચાલે છે. સૌરાષ્ટ્રની રસધાર, આ બધી વાતો છે આમાં. પણ અહીંયા તો શું વાત છે કે એના કરતાં આગળ ચમત્કાર. તારી કુખે વીજળી વેગે ખડકથી વિજય કરનારા ઘણા વીર પુરુષો થઈ ગયા. ના નહીં, તારી કુખે નિર્મલ ધર્મનો ઉપદેશ આપનારે ઘણા થઈ ગયા. પણ જન્મથી જ આવો વૈરાગ્ય હોય, પૂર્વભવની આટલી બધી કમાણી લાવ્યા હોય, અને 19મી વર્ષે જ્યારે હજી કારકિર્દી શરૂ થાય, અને આજના કાળમાં તો હજી કોલેજમાં દાખલ થાય, 30, 32, 35 વર્ષે તો કારકિર્દી શરૂ થાય ને 40, 45 વર્ષે કારકિર્દીની શિખરે પહોંચે પછી એ કોક લાખોમાં એક. અહીંયા 34 વર્ષે તો બધું કામ પતાવી દીધું. આજે આત્માર્થ સિવાયની જે બધી શક્તિ હતી, યાદ શક્તિ, જ્યોતિષ શક્તિ, અવધાન શક્તિ, 19 વર્ષ પૂરું થતામાં તો બધી ધરબી દીધી કે અમારે બતાડવી જ નથી કોઈને. આગળ આવશે વાત કે તે તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે, પણ તે તીક્ષ્ણ ઉપયોગ બીજી કોઈ પણ બાબત અંગે એને વાપરવાની ઈચ્છા નથી. લખે છે, જૈન ધર્મમાં દેવતા પ્રમુખ સગળા જન્મો કરતા, દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય દેહ, મનુષ્ય જન્મને શ્રેષ્ઠ માન્યો છે. અને એ કથનને વિશેષ દ્રઢ કરવા માટે આ કુપાવદેવનું બાળ જીવન જ યથાર્થ છે. આનાથી બીજો કયો દાખલો મળે? દેવોને દુર્લભ કે આત્માર્થ જીવ સાધે
ત્યાગ વૈરાગ સાથે સાચા પુરુષનો આશ્રય ગ્રહણ કરે તો જીવ કઈ દિશે પહોંચી શકે. પછી આવા જીવને કાળની બાધા નથી, ક્ષેત્રની બાધા નથી, કે ક્યાં જન્મ્યા, કેટલું ભણ્યા, કેવા સંઘમાં ઉછર્યા, કઈ એની સ્કૂલ ને કઈ એની કોલેજ ને કેટલી ભાષા. આત્મા તો કેવળ જ્ઞાની છે. આ દશાથી આવરણ ખસી જાય ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગથી તો જ્ઞાન તો ભરેલું જ છે. કે લખે છે વિનયભાઈ, એક મહાત્માનું જન્મ ચરિત્ર માત્ર વર્તમાન કાળ સુધીનું જનમંડળ આગળ અહીં ખડું કરું છું. એટલે જ્યારે આ લખાણું ત્યારે એટલે કૃપાલદેવની ઉંમર સંવંત 1943માં, સંવંત 1924માં જન્મ, એટલે હજી 19મું વર્ષ ચાલે છે. બસ એટલું જીવન લખું છું. જે મહાત્માની વિચક્ષણ વિચાર સંકલનથી હું તો આશ્ચર્ય પામ્યો છું. દુનિયા જાણશે એટલે આ અગાધ બુદ્ધિથી દુનિયા પણ આશ્ચર્યમાં ગરકાવ થશે. લખે છે પછી તો પુત્ર લક્ષણ પારણામાંથી કહેવત છે લોકવાયકા કે પુત્ર લક્ષણ પારણામાંથી શાળામાં પ્રવેશ કર્યા ને હજી 1 માસ પણ નથી થયો તેવામાં તો એ હસતા ખેલતા, હજી તો બાળ રમત હોય, બધા આંખ પૂરા કર્યા. માસ્તર શીખવાડે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે, જેમ ભગવાન મહાવીરના ચરિત્રમાં આવે છે એમ. તો શું નથી આવડતું તમને? અમને બધું આવડે છે, અમને લોકોને કર્મ ખપાવવાનું શીખવાડવા આવ્યા છીએ. ગોખવું એ તો શું હશે? એને ક્યાં ગોખવાનું જ હતું? એ આપણા મહાકવિને કંઈ ખબર નહોતી. માત્ર અદ્ભુત શક્તિથી 2 વર્ષ જેટલી મુદત એમણે 7 ચોપડી પૂરી કરી નાખી. નિશાળમાં 2 વર્ષ બેઠા, ભણતા ઉઠી ગયા. ગાંવથી નિશાળમાં વવાણિયાની નિશાળ, અત્યારે હજી સાવ નાનું ગામડું જ છે. એમાં અડધાથી વધારે તો મિયાણા એટલે મુસલમાન લોકો. ત્યારે કેવી દશા હોય. ત્યાં એ ભણે છે 2 વર્ષ, 7.5 વર્ષે દાખલ કર્યા, 2 વર્ષ પછી ઉઠી ગયા, બીજા 2 વર્ષ ઘરેથી જ ભણ્યા. કે છે અદ્ભુત શક્તિથી 2 વર્ષ જેટલી મુદતમાં એમણે 7 ચોપડીઓ પૂર્ણ કરી. પછી તો આસિસ્ટન્ટ માસ્ટર તરીકે નિમણ્યા. કચ્છના વાઘજી દરબાર આવેલા, એ લખીને ગયા, પરીક્ષા લીધી. દરબાર, રાજા, રજવાડા, ઠાકોર પરીક્ષા લેવા આવે, સર્ટિફિકેટ આપીને ગયા કે મારા હિસાબે આ છોકરો પ્રથમ અવ્વલ નંબરનો વિદ્યાર્થી છે અને આસિસ્ટન્ટ માસ્ટર તરીકે એની નિમણૂક કરવી જોઈએ. એના હસ્તાક્ષરવાળો પત્ર હજી મોજૂદ છે, આપણે જોશું. એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળદેવ વવાણિયાની જે ગામઠી સ્કૂલમાં ભણતા હતા, ત્યાં કચ્છના ઠાકોર શ્રી વાઘજી દરબાર પધારેલા. તેમનું હસ્તલખિત લખાણ આ છે. તેઓ લખી જણાવે છે કે અમારું અહીં આગમન અહીંની સ્કૂલના છોકરાની પરીક્ષા રાખી હતી તે અર્થે હતું. આ માટે બધા ક્લાસને તપાસવાનો વખત ન હોવાથી પહેલા તથા બીજા વર્ગના છોકરાની પરીક્ષા લેવામાં આવી. તેમાં જણાય છે કે છોકરાઓનો અભ્યાસ ઠીક ચાલુ છે. પહેલા વર્ગના 2 છોકરા છે, તેમાં રાયચંદ રવજી અમને હોશિયાર જણાય છે. મહેતાના કહેવા પ્રમાણે એટલે કે ક્લાસ ટીચરના કહેવા પ્રમાણે સ્કૂલના આસિસ્ટન્ટ માસ્ટરની નિમણૂક થઈ છે અને તે જગ્યાએ પહેલા વર્ગના બીજા 1 છોકરાને આપવાનું ઠેરવ્યું છે. પણ આ વાઘજી દરબાર લખે છે કે અમારા ધારવા પ્રમાણે રાયચંદ આ જગ્યાને લાયક છે, માટે તેને આપવી જોઈએ. પછી લિખિતનમાં લખે છે તારીખ 16/11/1877 ઠાકોર શ્રી વાઘજી દરબાર. આ એની કોપી રજૂ કરી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ચોપડીઓ પૂર્ણ કરી. જે એમને પહેલી ચોપડીનું કંઈ જ્ઞાન કરાવ્યું હતું, એટલે પહેલી ચોપડી ભણાવ્યું છે, આંખ ને એવું બધું. પછી પાઠ આવે, બધા બાળપોથી ને પછી પાઠ. તે કવિરાજે 7 ચોપડી પૂર્ણ કરીને પાછી પહેલી ચોપડી એમ એ શિક્ષકને જ ભણાવ્યા. એણે ગોપાલદેવ સમુચય વૈચર્યમાં પણ લખે છે કે જે શિક્ષકે મને ભણાવેલો એ જ શિક્ષકને પછી હું ઘરે જ ભણીને એને મેં ભણાવ્યા, 7 ચોપડીનું જ્ઞાન આપ્યું. એ શિક્ષકે પોતાની પરિચય નોંધમાં લખાયું છે કે મને એણે ભણાવ્યો. આ ઉપરથી આપણે સમજી ગયા હશું. વિનયચંદભાઈ લખે છે કે એમની સ્મરણ શક્તિ કેટલી અજાયબ હશે. જે મહાપુરુષ હમણાં શતાવધાની તરીકે મુલક મશહૂર છે, તે મહાત્માના મૂળથી જ કેવી અજાયબ સ્મરણ શક્તિ હશે.
એ આપણે આગળ જોઈશું. હવે કવિત્વ શક્તિ એક કહેવત છે, કવિ જન્મે છે, કવિ બનાવાતા નથી. અમુક વસ્તુ શીખવાય નહીં. લખે છે આપણામાં અંગ્રેજી કહેવતનો એક અર્થ ઉતાર્યો છે કે કવિ જન્મે છે પણ અભ્યાસે થતા નથી. એ કહેવત પ્રમાણે એમની ઈશ્વરી શક્તિ 8મે વર્ષે ઉપયોગમાં આવી ચૂકી હતી. એટલે કૃપાળુદેવ સાવ નાની ઉંમરથી મોરબી ફૈબાને ત્યાં જતા અને પછી દુકાને બેસતા. ઘરાક ન હોય એટલે કવિતા રચે, રામાયણ મહાભારત વાંચે, પુરાણ ભાગવત વાંચે, અધ્યાત્મની તત્વજ્ઞાની જે પુસ્તક હાથમાં ચોપડી હાથમાં આવી એ વાંચી નાખે. કેવી શક્તિ હતી? અવધાન શક્તિ, જ્યોતિષ શક્તિ, કવિત્વ શક્તિ, આ બધું જાણે લઈને જ આવેલા. કોઈ પદ્ધતિસરનો અભ્યાસ નહોતો આ ભવે. 7 વર્ષે જાતિ સ્મૃતિ જ્ઞાન થયું એટલે પૂર્વના ભાવ તો બધા દેખાઈ જ ગયા હતા. પછી તો જુનાગઢનો કિલ્લો જોયો એને વધ્યા અને પછી આગળ જતા તો પદમસિંહભાઈને કહે છે ભુલેશ્વરમાં કે 800-900 ભાવ અમે જોયા અને પછી તો કોઈ હિસાબ જ નથી. 128માં પત્રમાં લખ્યું તે પ્રમાણે. 8મે વર્ષે તો 5000 કડીઓ કાવ્યની લખે જે આગળ જતાં પણ સમાપ જ ભાષે. એટલે કૃપાળુ પોતે લખ્યું છે કે આગળ જતાં અમે તપાસીને અમને સમાપ લાગેલી. 300 કડી ઘડિયાળ ઉપર લખી નાખે. આપણે શું લખીએ ઘડિયાળ વિશે? 300 કડી. 8મે વર્ષે તો 5000 કડીઓ કાવ્યની લખેલ જે આગળ જતાં પણ સમાપ જ ભાષેલ. 9મે વર્ષે રામાયણ અને મહાભારતના સમશ્લોકી અનુવાદ મોરબીમાં દુકાને બેઠા બાળ રમતમાં જ કરેલ. સમશ્લોકી અનુવાદ એટલે સંસ્કૃતમાં હોય કે કોઈ હિન્દી એવી દેશી ભાષામાં હોય, તુલસીદાસે લખી હોય કે બીજા કોકે લખી હોય, જ્ઞાનેશ્વરે મરાઠીમાં લખ્યું હોય, એને સમશ્લોકી અનુવાદ કરે, પાછા શ્લોકમાં લખે કાવ્યમાં, રામાયણ અને મહાભારતના. સમશ્લોકી અનુવાદ મોરબીમાં દુકાને બેઠા બાળ રમતમાં જ કરેલ અને ક્યાંય હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત કે અર્ધમાગધી ભણવા ગયેલા. એ આગળ તો આવશે પછી દુનિયાની 16 ભાષા એ ભણવા જ ન ગયા હોય એના બધા જવાબ અવધાનમાં આપે છે. 10મે વર્ષે એક પીઢ ઠરેલ બુદ્ધિના વ્યક્તિનું ડાપણ બતાવી ધારસીભાઈને અગમચેતી આપી પ્રાણઘાતક હુમલાથી બચાવી ઉપકાર કર્યો. વાત આવે છે કૃપાળુદેવ મોરબી જવાનું થયું પછી રાજકોટ ધારસીભાઈ સાથે ગયા છે. ત્યાં એમના ઘરે એમના મોસાળમાં ઉતરેલા કૃપાળુદેવ. જમવા બેઠા, 2 મામાઓ વાત કરે અંદરો અંદર. જૂની અદાવત ચાલતી હોય કે ધારસીભાઈનું અહીંયા આવું થયું છે રાજકોટમાં, આપણે કાસલ કાઢી નાખીએ. હવે એમ કે 9-10 વર્ષનો છોકરો શું સાંભળે આવી બધી વાત? સાંભળે તો સમજે શું? એ ધારસીભાઈને જાય છે અને કાલી ભાષામાં કહે છે કે તમારે મારા મામા સાથે ક્યાંય જૂની અદાવત છે? ધારસીભાઈ કે અદાવત કાંઈ નથી, પણ હું રહ્યો વકીલ, એવો ચુકાદો આપ્યો હોય, કાનૂની કાંઈ કાર્યવાહી થઈ હોય તો એમાં મોટું નુકસાન થવાનું હોય, મામાને કે હારી જવાનું હોય. એટલે કે એ રીતે છે તો કે તમે તમારા જીવનું જોખમ છે, સાવધ રહેજો. તો તમે કેમ જાણ્યું? તમે જ્યાં જમતા હો ને આવી વાત કોઈ કરે તો કે એ મને સમજતા હતા કે નાનો બાબો છે, શું સમજશે? તમે કે સંભાળજો. ત્યાં પછી જે કચ્છના ભાઈની વાત આવે છે, આવો હેમરાજભાઈ અને આવો માલસીભાઈ સાંડળી ઉપર કચ્છથી વવાણિયા ગયા કૃપાળુના દર્શન કરવા. જાણે એમને એમ કે આ છોકરો આટલી કવિત્વ શક્તિ ધરાવે છે, આટલી જ્યોતિષની શક્તિ ધરાવે છે અને અવધાનની વાત બધી ફેલાવવા માંડેલી. એટલે 9.5 વર્ષની આસપાસ કૃપાળુદેવ અવધાન બધા કરવા માંડ્યા છે. એટલે બધું ચોપાનિયા લખાતા, એની છટા બોલવાની, એટલે ચોમેર કીર્તિ ગાજેલી કે આને કાશી ભણવા મોકલીએ તો જૈન ધર્મનો અભ્યાસ કરે, સંસ્કૃતનો અભ્યાસ કરે છે, દર્શનનો અભ્યાસ કરે. ત્યાં ખબર પડી કે આ તો મોરબી ગયા છે, મોરબી જાય છે. મોરબીથી ખબર પડી આ તો રાજકોટ છે, રાજકોટ આવે છે. કૃપાળુદેવ ધારસીભાઈને બધું પૂછી લે છે. એ કંઈ કચ્છના આ ભાઈઓએ કંઈ પત્ર લખ્યો નહોતો રાવજી બાપાને કે અમે તમારા દીકરાને મળવા આવીએ છીએ, કે મોરબી કાંઈ લખ્યો નહોતો. ધારસીભાઈની તો કોઈ વાત જ નહોતી પરિચયની. કૃપાળુદેવ કહે છે કે 2 જણા આવી રીતે મહેમાન આવે છે કચ્છથી સાંડળી ઉપર, આપ તમારા ઘરે વ્યવસ્થા થશે? ધારસીભાઈ કહે છે થશે. વ્યવસ્થા થાય છે, સમય થાય છે તો કૃપાળુદેવ
જાણે ઘડિયાળમાં જોઈને ન નીકળતો એમ નીકળે છે, એટલે ભાઈને સામે લેવા જાય છે, આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. કે અમે તો કોઈને કહ્યું જ નથી આવવાનું, તમે કેમ જાણ્યું? ગોપાલ તો શાંતિથી કહે છે, હું જાણું છું એમ નહીં, આત્માની અનંત શક્તિઓ છે તે વડે અમે જાણ્યું છે. અને શું ભણાવવા મોકલવાના હોય? પૂર્ણ જ્ઞાન જે છે ત્યાં આ ઉંમરે 10 વર્ષની ઉંમર હતી. આ તારીખ, વાર, સ્થળ અને વ્યક્તિઓના નામ સાથે નોંધાયેલો પ્રસંગ છે. પછી તો આપણે ટૂંકામાં બતાવીએ કે અત્યારે યાદશક્તિ કે આગળ જતા તે અવધાન સંઘપટક નામના એક ગ્રંથની એક ગાથા લાવ્યા અને આડાવાળા અક્ષર આપે છે. સંઘપટક ગ્રંથ ક્યાં મળે, કોણે લખ્યો, શું ખબર, કયો વિષય છે એમાં. કોઈ બધું અક્ષર ગોઠવીને મૂળ ગાથા આપે છે કે લ્યો. પછી તો એકાંતમાં બેસે છે કે આને ભણવા શું મોકલે, આ તો બધું ભણીને આવ્યા છે. અને સાબિત શું થયું આમાંથી? આ વાતથી અવધાન 19મી વર્ષે નહીં, કુપોલદેવ 10 વર્ષ પહેલાં અવધાન શરૂ કરેલા અને 10મે વર્ષે તો આ સાબિતી સાથે સંઘપટક ગ્રંથની ગાથાના આડાવાળા અક્ષરથી શ્લોક બનાવીને આપ્યો. હેમરાજભાઈ માલસીભાઈની સાથેનો પરિચય, ધારસીભાઈ એના સાક્ષી, આ બધું નોંધાયેલું. ત્યારે કુપોલદેવની ઉંમર 10 વર્ષ હતી. સરકારી ગાડી મળે વકીલને, મેજિસ્ટ્રેટને, બગી મળે, બંગલો મળે. એ ગાડીમાં કુપોલદેવ ધારસીભાઈના સથવારે રાજકોટ આવેલા. એટલે આ 11મે વર્ષે તો તેઓના વૈરાગ્ય સભર લેખ અને ચોપાનિયા બહાર પડવા માંડેલા. પછી તો અને 12મા વર્ષની આજુબાજુમાં પછી નિશાળમાંથી તો 11મે વર્ષે ઉઠી ગયેલા. એટલે બપોરે 11, 11:30 જમવાનું હોય, દેવામાં તો બોલાવે ત્યાં સુધી એક દેવામાતાએ પરિચય નોંધમાં લખાયું છે કે ભાઈ નાહી ધોઈને પછી વાંચવા બેસતા અને બધા ચોપડા ફેરવતા અને લખાઈ કરતા. એટલે જીજીબાના લગ્ન વખતે અંબાલાલભાઈ જ્યારે જાય છે ત્યારે પૂછે છે કે કંઈ લખેલું છે? તો કંઈ લખતા ને નાના તેરા ગુણમાં પડેલું છે. એ ગુણમાંથી પુષ્પમાળા નીકળી, એટલે પુષ્પમાળા 12 વર્ષની આસપાસ લખી હોય એમ સમજાય છે. બીજું તો ઘણું ઉદય ખાઈ ગયું, ઘણું બધું તણાઈ ગયું, ઘણું બધું ખોવાઈ ગયું, પણ આ મળ્યું એ કંઈ ઓછું નથી. અને પુષ્પમાળા, ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો, પહેલું જ વાક્ય, 108 બોલની પુષ્પમાળા. એટલે આ બધું 12 વર્ષની આસપાસ થયેલું. એટલે 12, 13 અને પછી તો હવે અવધાનની જે મુખ્ય વાત છે, આપણો આજનો વિષય, એમાં પહેલાં અવધાન માટે સામાન્ય રીતે લોકોને એમ થાય છે કે આ યાદશક્તિના પ્રયોગ છે. એટલે કુપોલદેવની યાદશક્તિ કેવી હતી એ એમના જ શબ્દમાં જોઈએ. વચનામૃત 89માં સમુચ્ચય વૈચર્યામાં કુપોલદેવ લખે છે કે સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ થોડા મનુષ્યોમાં આ કાળે આ ક્ષેત્રે હોય. કેવી સ્મૃતિ? એકવાર વાંચીએ તો યાદ રહી જાય, એકવાર જોઈએ તો યાદ રહી જાય, એકવાર સાંભળીએ તો યાદ રહી જાય. એટલે શાસ્ત્રમાં વાત આવે છે, થોલીભદ્રની બહેનો, રેણા, સેણા, વેણા, એવી રીતે ભોજરાજાના દરબારની વાત આવે છે કે 1 પાઠી, 2 પાઠી, 3 પાઠી. એટલે 1 પાઠી એટલે એક વારે સાંભળે તો યાદ રહી જાય, પછી ફરી વાર એ રીતે બોલી શકે. 2 પાઠી એટલે 2 વાર સાંભળે પછી યાદ રહી જાય. 3 પાઠી એટલે 3 વાર સાંભળે યાદ. કુપોલદેવ 1 પાઠી એટલે એક વાર પછી તમે 100 શ્લોક બોલો તો યાદ રહે. હમણાં આવશે વચનામૃત 18માં કુપોલદેવ લખે છે કે સામેવાળો માણસ એકવાર એક વાક્ય નહીં 100 શ્લોક બોલે, ગમે તે ભાષાના, ગમે તે વિષયને અનુસરેલા, ગમે તે છંદના. પછી શાર્દુલ વિક્રડિત છંદ હોય 76 માત્રાનો અક્ષરનો તો એ, અને અનુષ્ટુપ 32નો હોય તો એ, ને ભુજંગી છંદ હોય અઘરો 48માં તો એ. કુપોલદેવ ખડસડ સડાટ પાછા બોલે ભૂલ વગર. લખવાના નહીં, ફરી વાર પૂછવાનું નહીં. આ યાદશક્તિ છે કે આત્માની અનંત શક્તિનો પ્રકાશ છે. એટલે આવી યાદશક્તિ એટલે પોતે લખે છે કે આ કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1માં 4માં લખે છે કુપોલદેવ કે કાળનો એક ક્ષયોપશ્મી પુરુષ છે. બહુ જ જૂજ એટલે એકાંતિક ભાષા ન વાપરે જ્ઞાની. એટલે આવો કોક જ થાય. એમ કોક તો કોણ થાય? પણ શૈલે શૈલે ન માણિક્યમ મોક્તિકમ ન ગજે ગજે, સાધવ નહીં સર્વત્ર ચંદનમ નહીં વને વને. બધા જંગલમાં બાવળિયા ઉગે, ચંદનના ઝાડ ઉગે. ભગવા પહેર્યા હોય, સફેદ પહેર્યા હોય, મુંડાવ્યું કે જટા રાખી હોય, તો બધા સાધુ હોય, આત્મજ્ઞાની હોય. એમાં આવા રત્નો ક્યારેક પાકે. એટલે કહે છે કાળનો એક ક્ષયોપશ્મી પુરુષ છે, ઘણા થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો કાળનો. એટલે બરોબર છે, આ કાળચક્ર ભગવાન મહાવીર હતા,
બીજા કુપાલદેવ થયા. બ્રહ્મચારી લખે છે 2500 વર્ષના ગાળામાં ભગવાન મહાવીરના પેંગડામાં પગ નાખે એમના જ્ઞાનની સરખામણીમાં બીજો કોઈ આવે એવો કોઈ પુરુષ પાક્યો નથી. કુપાલદેવ પોતે લખીને આપે છે. તો જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. આવું બધું લખ્યું શા માટે? નોય પૂજા આદિની કામના. માન નથી જોતું કાંઈ, પણ આ ન લખે, ન કે, ન બતાવે તો દુનિયાને ખબર કેમ પડે? તો દુનિયા આત્મા વિશે જાણે કેમ? પોતે જ લખે છે, કાવ્ય છે આખું. 195 પાનો પર 77મો પત્ર વચનામૃત. લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ. મથાળે શું લખ્યું? સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, અધ્યાત્મ કી જનની તે ઉદાસીનતા. ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગ હોય એટલે જીવને જાતિસ્મરણ જ્ઞાન થાય, અને જાતિસ્મરણ જ્ઞાન થાય એટલે ખબર પડે હું પહેલાં હતો. અને કુપાલદેવને એ દેખાય કે પોતે મહાવીર સ્વામી સાથે હતા, તો શું ભણ્યા એ બધું યાદ આવે. પછી લખે છે ને, મોતીલાલ ભાવસારને કહેલું ને કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા, અને આ કાળના જીવોને ભગવાન મહાવીરનો બોધ આપવા માટે આવ્યા. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે. એટલે કહે છે લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ. હોય પુનર્જન્મ હોય કે આટલી નાની ઉંમરે આ તત્વજ્ઞાનનો બોધ થયો. કેવી રીતે થયો? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે ક્યાંય બહુ ભણે, વાંચે, ગોખે, ઊંધે માથે ભણે ત્યારે યાદ રહે. વિના પરિશ્રમ તે થયો ભવશંકાશી ત્યાંય. એક પાઠી તો એક શ્લોક સાંભળીને બોલે, આ તો તમે જે બોલો એ બોલી બતાવે. પછી તમે વિચાર શું કરીને આવ્યા છો મનમાં એનો જવાબ આપી દેતા હોય વગર પૂછે, બીજાને મનની વાત જાણીને. પછી શાસ્ત્રમાં જે કહ્યો એને મન પ્રયોગ જ્ઞાન કહો, અવધિ જ્ઞાન કહો, જે કહ્યો એને ક્યાં સર્ટિફિકેટ જોઈએ છે? કે જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાંઈ, વિના પરિશ્રમ તે થયો ભવશંકાશી ત્યાંય. આપણને પ્રશ્ન પૂછ્યો છે, તમને આત્મા છે કે નહીં, આત્મા નિત્ય છે કે નહીં એની શંકા છે, પુનર્જન્મ છે કે નહીં એની શંકા છે. આટલો બધો જે ઘણા બધા લાંબા અભ્યાસથી પણ જે ન આવડે એ વિના અભ્યાસથી થયું, તો કે એનું કારણ તો હશે ને. આગળ કહે છે, જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર્જ્યોત. કે આ બાબતમાં શંકા આવશે, જ્ઞાનીની વાતમાં શંકા આવે. આવું કંઈ હોય જ નહીં પુનર્જન્મને, એવું કોણે જોયો છે? જેટલો મોહ વધારે હોય એટલે આવા બધા વિચાર આવે. અને અનંતાનુબંધનો ઉદય હોય ત્યારે જ્ઞાનીની છૂટવાની વાત પણ, જ્ઞાનીને કાંઈ જોતું નથી, નિષ્કારણ કરુણા કરવી છે, આ જેને ગળે જ ન ઉતરે. એટલે કહે છે જેમ જેમ મતિ અલ્પતા, બુદ્ધિ ઓછી, અને મોહ ઉદ્યોત, મોહ ખીલ્યો છે ભરપૂર, મહામોહનીય કર્મ છે એનો ઉદય છે, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર્જ્યોત, અપાત્ર છે. એક ભાઈએ કુપાલદેવને પૂછેલું અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાવો. કુપાલદેવ કે જેને અનંતાનુબંધી હોય ને એને અનંતાનુબંધી ન સમજાય. થોડી નબળી પડે અનંતાનુબંધી, મંદ કશાય હોય, સત્સંગનો જોગ હોય, થોડો ત્યાગ વૈરાગ હોય, પછી જ્ઞાનીનું વચન ઝીલી શકે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર થવું પડે. કે છે કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તી વિચાર. આવું કાંઈ હોય જ નહીં. એવા વિવિધ આવા મુદ્દા રજૂ કરે, તર્ક કરે, પણ અસ્તિત્વ સૂચવે જ ખરો નિર્ધાર. આવા જે વિવિધ પ્રકારના દાવા તર્ક રજૂ કરે છે એ જ અસ્થિ સૂચવે છે. આ ભવ વણભવ છે નહીં એ જ તર્ક અનુકૂળ. એ તર્ક કરો ચાલો કે આ ભવ વગર એક પણ ભવ છે નહીં. તો કુપાલદેવ મોક્ષમાળામાં 3જો પાઠ લખ્યો છે ને, તો આ જગતની વિચિત્રતા, આવું જે ચાલી રહ્યું છે બધું કેવી રીતે સમજાવશો? એનો ખુલાસો કેવી રીતે આપશો? તમે શું આપશો? એટલે કહે છે આ ભવ વણભવ છે નહીં એ જ તર્ક અનુકૂળ. પછી પોતે વિચારે, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. મોક્ષમાળાના 3જા પાઠમાં લખે છે કુપાલદેવ છેલ્લે કે આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, એ ઉપરથી તમને ક્યાં વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો, તે શા વડે થાય છે? આ તો 16મે વર્ષે લખ્યું કુપાલદેવ મોક્ષમાળા. કુપાલદેવ 7મે વર્ષે ખબર હતી,
કે પૂર્વો હોય, અનુભવ્યા છે. એટલે કે મેં તો કહ્યું જ છે બધું, મેં તો અનુભવ્યું છે, અનુભવ પ્રમાણથી કહું છું. પણ તમને કાંઈ વિચાર આવે છે? વિચાર આવતો હોય તો કહો, તે શા વડે થાય છે? આપણને ક્યાંથી આવડે? મોહ ઉદ્યોત હોય તો આ વિચાર કેવી રીતે આવે આપણને ક્યાંથી આવે? એટલે ગોપાલદેવ કહે છે, પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે, અને પરભોગ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? ચાલો, છે જ નહીં પરભોગ. તો એક માના બે છોકરા હોય, જોડિયા, એક જ માટલાનું પાણી પીધું, એક જ માને ધાવ્યા, એક જ સ્કૂલમાં ભણ્યા, એક જ ખોરાક, એક ડબલ ગ્રેજ્યુએટ થાય, કંઈ ભણે જ નહીં, એક વિદ્વાન થાય, એક મૂર્ખ થાય. આમ કેમ? એટલે કહે છે પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. આપણી એટલે કોની? કે કૃપાલદેવની, અને કૃપાલદેવને જે માને છે એની, કે આપણી એ વાત એ પણ માન્ય રાખે કે હા, પૂર્વ હોય, પુનર્જન્મ છે. આ બધું કૃપાલદેવ લખે છે અને પાને ચડાવ્યું છે. એટલે જગત ઉપર નિષ્કારણ કરુણા થઈ, નહીં તો આપણને ખબર કેમ પડે? હવે વાત કરીએ આપણે અવધાનની, કે આ કૃપાલદેવ આ બધું કવિત્વ શક્તિ, લેખન શક્તિ, છટાથી લખી જાણે, છટાથી બોલી જાણે, અને ચોપન્ય ધર્મ વિષયક, તત્વ વિષયક બધા લખવા માંડ્યા, અને અવધાનના પ્રયોગ શરૂ કર્યા સાવ નાની ઉંમરથી. એટલે કૃપાલદેવને પછી સાક્ષાત સરસ્વતીનો ઉપનામ મળે છે, હિંદના હીરાનું મળે છે. તો કેવી રીતે, ક્યારે મળ્યું એ જોઈએ. હવે આ વખતે જ્યારે કૃપાલદેવની આ ઉંમર હતી ત્યારે શંકરલાલ ભટ્ટ અને એક મુંબઈના ગટુલાલજી મહારાજ એટલે પંડિત લાલાજી, આ બે જ જણ અવધાન કરતા હતા. એમાં મોરબી નિવાસી શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ એ એકવાર જૈનના ઉપાશ્રયમાં 8 અવધાન કરે છે. અને આ યુવરાજને પણ આમંત્રણ મળ્યું. કવિત્વ શક્તિ ઘણી અને ધર્મની બધી આવી વાત કરે, અને પુનર્જન્મ બી જાણે છે એવું પ્રસિદ્ધ થયેલું. અને આ રીતે સંઘપટક ગ્રંથનો કેમ શ્લોક બનાવો? એટલે આવી રીતે યાદશક્તિ અથવા કોઈ શ્લોક બને તો ગોઠવી દે, એટલે એ રીતે અવધાન બરોબર. પણ જે લોકો અવધાન તરીકે જાણતા હતા, જાહેરના પ્રયોગ તરીકે, એવા હજી કૃપાલદેવે કરેલા નહીં. એટલે વાત ફેલાઈ ગયેલી કે આ અવધાનનું આવું બધું જાણે છે, એટલે એને આમંત્રણ આપ્યું કૃપાલદેવને. એટલે કૃપાલદેવ આ શંકરલાલ માહેશ્વર ભટ્ટના મોરબીના જૈન ઉપાશ્રયમાં જે 8 અવધાન છે તે પણ એક નિમંત્રિત હતા, અને એ પણ હતા જોવામાં. આ જોયા અને તરત જ કૃપાલદેવ પૂરો થયો કાર્યક્રમ. વસંત નામના બગીચામાં ખાનગીમાં પોતાના મિત્ર મંડળમાં નવા વિષયો લઈ, એટલે જે શંકરલાલ ભટ્ટ લેતા હતા એ નહીં, બીજા વિષયો લઈ સાથે નવો શ્લોક એ બનાવ્યો કે ચાલો તમે પૂછો, હું શ્લોક બનાવું, અને તરત જ કરીને બતાવ્યું. વિનયચંદ દફતરી લખે છે પછી આ વાત વિશે કે ભૂંડા ભાવથી ભરેલો વેરી પણ હોય તો એકવાર તો આ શક્તિ જોઈને એનો ઉમળકો આવી જાય કે આ તો વખાણવું જ પડશે. ભલે પુનર્જન્મનો વેર હોય, આ તો અજાત શત્રુ હતા કૃપાલદેવ, કોઈ વેરી હોય જ નહીં, પણ હોય કદાચ. કેમ ચંડકોશિયો વેર લેવા આવ્યો, ડંખ માર્યો ભગવાન મહાવીરને, એટલે એવું થાય. તોય ભૂંડા ભાવથી ભરેલો વેરી પણ એકવાર તો આ શક્તિ જોઈને ઉમળકો આવી જાય કે કોણ છે આ શક્તિવાળો. અડધા કલાકમાં અવધાન જોઈને, એટલે અડધો કલાકનો પ્રયોગ જોયો અને 8 અવધાનનો. કૃપાલદેવ તો આગળ જતા આવશે વાત 100 અવધાન કરે છે, પણ આ અડધા કલાકનો અવધાન જોઈને આ વિદ્યા પકડી લીધી, શીખી લીધી. અને અલૌકિક શક્તિ એને કેટલી હશે કે તરત જ બતાવી. પછી બીજા જ દિવસે એઓએ 12 અવધાનો 2000 દ્રષ્ટાઓની સમક્ષ તે જ ઉપાશ્રયમાં કરી બતાવ્યા કે હું અવધાન કરું. એના વસંત નામના બગીચામાં તો એને કરેલા. બીજા દિવસે એ જ ઉપાશ્રયમાં રાખ્યા. બધા સમાજના મોભી ભેગા થાય, પંડિતો, જૈનેતર બધા અભ્યાસીઓ, સાક્ષર બધા ભેગા થયા, અને 2000 દ્રષ્ટાઓની સમક્ષ તે જ ઉપાશ્રયમાં કરી બતાવ્યા. પછી તો 12 પછી 16, અને 16 પછી 52, અને 52 પછી પરભર્યા 100 અવધાન કર્યા કૃપાલદેવ. હવે શતાવધાન થયા તે વખતે આપણે એમ છે કે ફાર્મસી કાવસજી હોલમાં, પણ વિનયચંદ દફતરી લખે છે સાક્ષાત સરસ્વતીમાં કે શતાવધાન થયા તે વખતે માત્ર 16 વર્ષની ઉંમર હતી, અને આ અવધાન શતાવધાન કર્યા એ ખાનગીમાં કરેલા. એમણે જાહેરમાં અવધાન જે મુંબઈ ક્ષેત્રે કર્યા ત્યારે ઉંમર 19 વર્ષની, પણ ખાનગીમાં પણ 100 અવધાન એણે કરી નાખેલા.
એટલે આ ઉંમર સાથે કંઈ સંબંધ નથી, જાત સાથે સંબંધ નથી, સ્ત્રી કે પુરુષ હોય લિંગ સાથે સંબંધ નથી. પૂજા સ્થાનમ ગુણીશું પૂજા સ્થાનમ ન ચ વય ન ચ લિંગ. ઉંમર કે લિંગ સાથે સંબંધ નથી. આ જૈન ઉપાસના 12 અવધાન બાદ મુંબઈના શેઠ લક્ષ્મીદાસ ખીમજી પધારે છે. તેમની સમક્ષ મોટી સભા ભરીને હાઈસ્કૂલમાં, પછી મોરબીની હાઈસ્કૂલમાં પાછા 12 અવધાન કર્યા. તો હું જો આ ધનાઢ્ય હતા. આવા કોઈ બીજા પુરુષ આ શક્તિ ધરાવનારા હિંદમાં હોય તેવું અત્યારે સંભવિત નહોતું હોય. એણે પછી જાહેરનામું બહાર પાડ્યું આ મુંબઈના શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ કે આખા હિન્દુસ્તાનમાં 12 અવધાન કરવાવાળો કોઈ છે નહીં. 8 અવધાન કરવાવાળા હતા, 2 આપણે વાત આવીએ. અને ભારતની બહાર પરદેશમાં તો કોઈ અવધાન શક્તિ કોઈ બતાડી હોય એવું કાંઈ પાને ચડ્યું નથી ઇતિહાસમાં. અને અત્યારે જે આવે છે અવધાન એ આપણે અવસરે જોયું છે. પછી મુંબઈના 100 અવધાન જોઈએ ત્યારે કે અવધાન કોને કહેવાય, યાદશક્તિ કોને કહેવાય, 1 પાઠીપણું, 2 પાઠીપણું, 3 પાઠીપણું કોને કહેવાય. અને કુપોલના અવધાન તો પાછા બધા વૈરાગ્ય બોધક. એટલે અહીંયા ઉપમા અપાય એવું છે જ નહીં કંઈ. આ બનાવ બાદ કૃપાલદેવને જામનગરમાંથી આમંત્રણ મળ્યું. એટલે જામનગર સભા ભરી 12 અને 16 અવધાનો કરે છે. અહીં હિંદના હીરા તરીકે ઉપનામ મળ્યું. એટલે જામનગરમાં જ્યારે 16 અવધાન કર્યા ત્યારે હિંદના હીરાનું ઉપનામ મળ્યું. અને જામનગરના 2 વિદ્વાનો આ જ વખતે ત્યાં જોવા આવેલા. એ લોકો 8 અને 10 અવધાન કરવાની વર્ષોથી મહેનત કરતા હતા, પણ કાંઈ કાર્યક્રમ એનું તૈયારી એ પરીક્ષામાં પાસ થાય નહીં, થઈ જ ન શકે. પછી કુપોલોને મળે છે. પછી વાત આવે છે કે ભાઈ આ અભ્યાસથી શીખાય એવી કોઈ વાત નથી, આ તો આત્માની શક્તિની દેન છે. એ લોકો સહમત થયા કે આ વાત બરાબર છે, આ શીખવાય એમ નથી. વઢવાણના પ્રદર્શનમાં પછી કુપોલદેવ વઢવાણ ક્ષેત્રે બતાવે છે અવધાન. કર્નલ H.L. નટ સાહેબ અને બીજા રજવાડા સમક્ષ, એટલે રાણીબા આવ્યા હતા, રાજા બધા આવેલા, રાજકુમાર આવ્યા હોય, અને મંત્રીમંડળ વગેરે મળી 2000 દ્રષ્ટાઓની સમક્ષ 16 અવધાન કર્યા કુપોલદેવે. ગુજરાતી, એટલે ત્યારે ગુજરાતી નામનું વર્તમાનપત્ર હતું ગુજરાતી, અને મુંબઈ સમાચાર તો હતું જ. મુંબઈ સમાચાર, લોકમિત્ર અને ન્યાયદર્શક છાપામાં ઉપરી આવા પ્રશંસાના લેખો પ્રસિદ્ધ થવા માંડ્યા કે આવો કોઈક અલૌકિક શક્તિના ધારક એવો બાળ યુવાન અહીં પાક્યો છે કાઠિયાવાડમાં. હિન્દ અને હિન્દ બહાર પણ પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ. અને પછી હવે કુપાલદેવ 16 વર્ષની ઉંમર થઈ ત્યારે ખાનગીમાં શતાવધાન કરે છે. અને પછી 1920 જ્યારે આ મોક્ષમાળા છપાવી હતી ત્યારે તો હજી મોક્ષમાળા 16મે વર્ષે લખી, પછી લખાઈ તો ગઈ હસ્તલિખિત, પણ છપાવી કેવી રીતે? એટલે છપાવવા માટે એ જમાનામાં પ્રેસ મુંબઈ અને અમદાવાદ કે એવા મોટા શહેરમાં હોય, અને સાથે દાતા પણ જોઈએ. તો દાતા તો મળી ગયા મોરબીમાં, પણ છપાવવા માટે કુપાલદેવ પછી બધી મુંબઈ અને અમદાવાદ ક્ષેત્રે જાય છે. અને સાથે ત્યારે કુપાલદેવ આ અવધાનની વાનગી પણ લોકોને ચખાવે છે. એટલે હવે કુપાલદેવ મુંબઈમાં આવ્યા. હવે મુંબઈમાં આવ્યા એ પહેલાં 52 અવધાનમાં શું કર્યું કુપાલદેવે? અવધાન કોને કહેવાય? અને એ કુપાલદેવના અવધાનના પ્રયોગો એ યાદશક્તિના પ્રયોગો છે, 1 પાઠી 2 પાઠીપણું છે, કે ખાલી એ બસ સ્મૃતિ અને શ્લોક આવડે છે એ વાત છે? એ આપણે કુપાલદેવના જ શબ્દમાં વચનામૃત 18ના આધારે જોઈએ. આપણે વચનામૃતમાં કાઢો 18મો પત્ર. આ પત્ર કુપાલદેવે પ્રોફેસરને લખેલો છે. એ સંસ્કૃતના અભ્યાસી અને સંસ્કૃતની સિલેબસના એ લેખક. વચનામૃત 18 વવાણિયા મિતિ 2/6/1/8/1942. કુપાલદેવની લખવાની પદ્ધતિ પણ કોઈ મોટા સાક્ષર વિદ્વાન કાશીજીને ભણી આવે એવી છે. વવાણિયાથી આ પત્ર લખેલો છે. મિતિ 2 એટલે 2 તિથિ, ઘણીવાર અમુક તિથિ 2 હોય ને, પછી લખે છે 6 એટલે છઠ, પછી 1 એટલે મહિનાના 2 ભાગ, સુદ અને વદ. સુદ એટલે 1 અને વદ એટલે 2, પછી 8 એટલે 8મો મહિનો, એટલે જેઠ, કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ, અને સંવંત 1942. કેમ કે આ પત્ર જેને લખ્યો છે આવું કુપાલદેવે બીજે ખાસ લખ્યું નથી, પણ આ પત્ર લખ્યો છે એ મુગટમણી રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, એટલે મોટા માણસ
સંસ્કૃત શીખવાની જે પાઠ્યપુસ્તક નક્કી કરતા હોય એનો અભ્યાસ કેટલો હોય, અને કૃપાલદેવના અવધાન વિશે જાણે છે, યાદશક્તિ વિશે જાણે છે, પણ એને આશ્ચર્ય થાય છે એટલે પત્ર લખે છે કૃપાલદેવને કે ખરેખર આટલી બધી સ્મરણ શક્તિ હોય. એટલે કૃપાલદેવ ખુલાસો કરે છે કે કેટલી સ્મરણ શક્તિ હોય અને અવધાન અમે કર્યા ત્યારે અમારી કેટલી શક્તિ ગણાય. એ કૃપાલદેવ પોતે સ્વ અક્ષરે પત્ર લખે છે એટલે આપણે જોઈએ કે અવધાન શું, યાદશક્તિ શું, અને કૃપાલદેવ પોતે શું કહે છે ને 1 કલાકમાં કેટલા શ્લોક યાદ રાખી શકે. લખે છે મુગટમણી રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, એટલે મહેરબાન સાહેબ એમ, વવાણિયા બંદરથી વી રાયચંદ વી રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશો જી. એટલે એ જમાનામાં જે પદ્ધતિ હતી, નામની આગળ વી લખે એટલે વી રાયચંદ એટલે વિનિત, વિનયપૂર્વક, અને વી રવજી બાપા એટલે હજી વિદ્યમાન છે, હયાત છે. લખવાની પદ્ધતિ પણ એવી હતી કે ઘણું બધું કયા વગર જ ખુલાસો થઈ જાય. વાણિયા બંદરથી વી રાયચંદ વી રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશો જી. અત્રે હું ધર્મ પ્રભાવ વૃત્તિથી કુશળ છું, વ્યવહારિક કમાઉં છું કે બહુ મારા વખાણ છે એમ નહીં, ધર્મ પ્રભાવ વૃત્તિથી આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમ ભાવભૂષિત પત્ર મને મળ્યો. એટલે રવજીભાઈ દેવરાજે કૃપાલદેવને પત્ર લખ્યો. એમાં કૃપાલદેવની કવિત્વ શક્તિ, જ્યોતિષ શક્તિ અને સ્મૃતિ શક્તિના વખાણે કર્યા ઘણા બધા. અને પછી કે મારે તમારા વિશે જાણવું છે અને તમે પણ આગળ કાંઈ અભ્યાસ કરો સંસ્કૃતનો કાશી જઈને. એટલે કૃપાલદેવ કહે છે કે તમારો પ્રેમ ભાવભૂષિત પત્ર મને મળ્યો, વાંચીને અત્યાનંદ આર્ણવ તરંગ રેલાયા છે, મને બહુ આનંદ થયો. બધી આવી સંસ્કૃતની ભાષા લખે છે. દિવ્ય પ્રેમ અવલોકન કરીને પરમ સ્મરણ આપનું ઉભ્યું છે. આવું બધું દિવ્ય પ્રેમને આવરણ તરંગ ને આ બધું 2 ચોપડી ભણેલા વવાણિયામાં આ કેમ લખી શક્યા? કોઈ સંસ્કૃતના પંડિત ગુજરાતીમાં લખતા હોય એટલે સંસ્કૃતના શબ્દો આવી જાય એવી રીતે લખે છે. આપનો દિવ્ય પ્રેમ અવલોકન કરીને પરમ સ્મરણ આપનું ઉપજ્યું છે કે આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે. એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નનો ઉત્તર અહીંયા આગળ આપી જવાની રજા લઉં છું. એટલે પ્રશ્ન પૂછ્યો છે કે તમારે આટલી શક્તિ હોય અને કયા પ્રકારે હોય. એટલે કૃપાલદેવ કહે છે તમે જે પૂછ્યું એને હું સાચો કોઈ પણ જાતના અભિમાન વગર જવાબ આપું છું. એ ખુલાસો કરે છે કૃપાલદેવ. પ્રવેશક, આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો. તમે મને પૂછો એટલે હું કહું મારે હા એટલી બધી યાદશક્તિ છે, હું આટલું જ્યોતિષ જાણું છું, મને કવિતા બનાવતા આવડે છે, મને બધા છંદમાં અલગ અલગ રાગમાં હું કવિતા બનાવી દઉં, મને માત્રામેળ ને છંદ ને પિંગળ ને બધું આવડે છે, હું 2 ચોપડી ભણ્યું છું. તો એમ જ લાગે ને કે આ તો આખું પોતાનું વૃત્તાંત કહી દે છે, આત્મકથા કહે છે. એમ નથી. એટલે કહે છે સ્વ સ્વરૂપ ચિત્તતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં જ. એટલે પોતાના ખોટા વખાણ કરે, આપ વડાય, આત્મશ્લાઘા તો બરોબર. આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપ વડાય ચિતરવી. એટલે અર્ધદગ્ધપણું, ભણ્યો નથી ને બતાવે હું ભણ્યો છું, શાસ્ત્ર જ્ઞાન નથી અને હું પંડિત છું એવું બતાવે, પોતે હોશિયાર નથી અને હોશિયારી બતાવે, એ તો આપ વડાય કહેવાય, આત્મશ્લાઘા. એટલે નાણાં વગરનો નાથ્યો અને નામ લક્ષ્મીદાસ પાડે તો કેવું લાગે? તો આપ વડાય લાગે ને. એટલે પોતાની જૂઠી આપ વડે ચિત્રે, અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી. અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? મૂળ વાત આ છે કે અવધાન શા માટે કરે કૃપાલદેવે? નષ્ટ વિદ્યાનો જ્યોતિષનો પ્રયોગ શા માટે કરીને બતાવ્યો? સંસ્કૃત, અંગ્રેજી, ગ્રીક, સ્પેનિશ, ફારસી, જાડેજી ભાષામાં અવધાનમાં બધી 16 ભાષાના જવાબ કેમ આપ્યા? લોકોને ખબર કેમ પડે કે આત્માની કેટલી શક્તિ છે? અને આપણે જાણીએ જ નહીં તો ખબર કેમ પડે આપણને? જો ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? વ્યવહારિક દાખલો આપણે લઈએ, કોઈ સીએ ભણે પછી એ ઓફિસમાં મૂકે, સીએની ફર્મ શરૂ કરે અને બોર્ડમાં લખે નહીં કે પોતે સીએ છે, તો ખબર કેમ પડે આજે અમને દુકાન છે કે સીએની ઓફિસ છે?
કોઈક ડૉક્ટર ભણે પણ દવાખાનું કરે, કન્સલ્ટિંગ રૂમ કરે, ડૉક્ટર ફલાણા એમ લખે નહીં, તો ખબર કેમ પડે કે આ કરિયાણાની દુકાન છે કે ડૉક્ટરનું કેબિન છે? તો એટલું તો કહેવું પડે ને. અહીંયા તો કુપાલદુ ને એ કરતા પુરુષ, એમાંય નામ નથી લખ્યું મોક્ષમાળામાં કે હું કોણ છું. એ અમે જ્ઞાની છીએ એ વાત કોઈને પ્રકાશમાં લાવતા નહીં. સૌભાગભાઈને લખે, અંબાલાલભાઈને લખે, જૂઠાભાઈને કહે, પ્રભુશ્રીજીને કહે કે કોઈને કહેતા નહીં કે અમે જ્ઞાની છીએ. ભેગા નહીં કરતા માણસો. એટલે કહે છે જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્મા પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વસ્વરૂપની સત્યતા કિંચિત આપની માગણી ઉપરથી જણાવતા અહીં આગળ મેં આંચકો ખાધો નથી. તમે મને પૂછું એનો હું જવાબ આપું છું, એટલે એમાં હું અચકાતો નથી અને આપ વડાય નથી, આત્મશ્લાઘનો પ્રકારે નથી, અને તે પ્રમાણે કરતા ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. એટલે હું ન્યાયને ત્રાજવે તોડો તો પણ હું ગુનેગાર નથી. કેમ કે મારે મારા વખાણ કરવાનું કંઈ પ્રયોજન છે જ નહીં, અને જેટલું પૂછું એ જે છે એનો જવાબ આપું છું કે આ છે. કોઈ આપણને પૂછે તમે કેટલું ભણ્યા છો, આપણે ગ્રેજ્યુએટ હોય ને આપણે એમ કે 11મું ધોરણ, એમ તો કહેવાય જ નહીં ને, તો ખોટું બોલ્યા કહેવાય. એ તો આપણને પૂછે તમે કેમ આવ્યા, ને આપણે કાર લઈને આવ્યા, આપણે એમ કે હું ચાલીને આવ્યો, મારી આગળ કાર નથી, તો એ ખોટું બોલવાનું તો પ્રયોજન છે જ નહીં ને. અહીંયા કુપાલદુ કહે છે ન્યાયપૂર્વક કહેતા હું દોષિત થયેલો નથી. હવે કુપાલદુને પૂછેલું કે તમારી યાદશક્તિ કેટલી, એટલે કુપાલદુ જવાબ આપે છે પંડિત લાલાજી મુંબઈ નિવાસીના અવધાન સંબંધી આપે બહુ વાંચ્યું હશે. એવો પંડિત રાજ અષ્ટાવધાન કરે છે તે હિન્દ પ્રસિદ્ધ છે. કુપાલદુએ 52 અવધાન કરી લીધા છે આ પત્ર લખતી વખતે, એની વાત નથી કરતા. પહેલા લખે છે પંડિત રાજ અષ્ટાવધાન કરે છે ને હિન્દ પ્રસિદ્ધ છે. બીજાની લીટી નાની કરીને પોતાની મોટી નથી બતાડવી, પોતે તો મોટા છે જ, એ હમણાં દેખાશે. જ્ઞાની ને અજ્ઞાની, સત અને અસતમાં આટલો ફરક છે. આપણે મોટું થવું હોય એટલે આપણે બીજાને તેજોવતથી પાડી નાખીએ કે આ હલકો છે, એટલે એનો અવર્ણવાદ બોલીને આપણે સારા દેખાઈએ. જ્ઞાનીની લાક્ષણિકતા છે કે સામેવાળાનો નાનામાં નાનો ગુણ, રાય જેવડો ગુણ ડુંગર જેવો બનાવે, અને પોતાના ડુંગર જેવડા ગુણને પણ રાય જેટલા બતાવે. લખે છે ને અલ્પજ્ઞ એવો હું આત્મા તે પદનો અભિલાષી છું, જોઠાભાઈને એમ લખે છે 37મા પત્રમાં. અને 27મા પત્રમાં લખે છે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, મોટા બધી. આ જ્ઞાનીનું લક્ષણ. એટલે કહે છે પંડિત લાલાજી મુંબઈ નિવાસીના અવધાન સંબંધી આપે બહુએ વાંચ્યું હશે. એવો પંડિતરાજ અષ્ટાવધાન કરે છે તે હિન્દ પ્રસિદ્ધ છે. હિન્દુસ્તાન એટલે ભારત. આ લખનાર ત્યારે હજી આ હિન્દ શા માટે હિન્દુસ્તાન કે હજી ભાગલા પડ્યા નથી આ લખાણો. ત્યારે આ લખનાર 52 અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે. એટલે કોણ? કુપાલદુ પોતે 52 અવધાન કર્યા છે બોટાદમાં, અને તેમાં તે વિજયવંત ઉતરી શક્યો છે. તે 52 અવધાન ક્યાં? એટલે કુપાલદુ પોતે લખે છે કે અમે 52 અવધાનમાં શું કર્યું. 3 જણ સાથે ચોપાટે રમ્યા જેવું. આ એક કામ. ચોપાટ એટલે એવી રમત છે એની શોખથી હોય, 4 જણા બેસે અને પછી બધાને શોખથી ચલાવવાની. જેમ ઓલા શકુની નાખતો હતો ને શોખથી, પછી એમાં જુગારે રમે, અને એમ જ રમત તરીકે પણ રમાય. એટલે એ ચોપાટ કુપાલદુ આ ઉંમરે ચોપાટ રમે છે, આવડે છે ને. ચોપાટ, ચેસ, બ્રિજ આ બધું એટલી અઘરી રમત છે કે બુદ્ધિશાળીનું જ કામ છે આ, ગમે તેને ફાવે પણ નહીં. આ કે છે 3 જણ સાથે ચોપાટે રમ્યા જવું, 3 જણ સાથે ગંજીફે રમ્યા જવું. ગંજીફો એટલે પત્તા, પ્લેઇંગ કાર્ડ. 1 જણ સાથે શેતરંજી રમ્યા જવું. શેતરંજ એટલે ચેસ. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. એટલે ઘંટ વાગે ધીરે ધીરે એ ગણતા જવાનું. સાથે ચોપાટ રમવાનું, પત્તા રમવાના અને શેતરંજ બી રમવાના. શેતરંજના જે પ્યાદા હોય એ કુકરી આગળ ચલાવ્યા કરવાની, વજીરને, હાથીને, ઘોડાને, પાયદલને જેમ આવે એમ. પછી ચોપાટની કુકરીએ ખસેડતા જવાની. એ રીતે પત્તા એટલે પત્તું ફેંકવાનું હોય, હુકમ રમતા હોય તો એ નાખતું જવાનું પત્તું, લેતું ખેંચતું જવાનું પત્તું, અને આ બાજુ ઝાલરના પડતા ટકોરાએ ગણતા જવાનું.
એ દૂર કોઈક ઘંટ વગાડતો હોય તે ગણવાના કે 28 ટકોરા થયા એમ. સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જેવું. એટલે 4 સરવાળા ગુણાકાર બાદબાકી અને ભાગાકાર. પછી સરવાળા એટલે કોઈ એમ કે 4220, આપણે આગળ જોશું લંબાણમાં શતાવધાન વખતે, ગુણ્યા 4220. પછી બીજું એમ કે 7252 વત્તા 8530. એમ કોઈ બાદબાકીનું કહે, કોઈ ભાગાકારનું કહે. આ બધું ફરીવાર પૂછવાનું નહીં, ક્યાંય લખવાનું નહીં. લખવાનું ક્યાં? મન મસ્તકમાં. અને સાથે પત્તા રમતા જવાનું, સાથે ચોપાટ રમતા જવાનું, સાથે ચેસ રમતા જવાનું, એટલે શેતરંજ રમતા જવાનું. એટલે ઝાલરના ડંકાય કે હમણાં હું ચેસ રમું છું એટલે પછી ગણીશ એમ નહીં, એ ગણતા જવાનું. એટલે 4 આ થયું. માળામાં પારામાં લક્ષ આપી ગણતરી કરવી. 108 પારાનો મણકા હોય, ખસા જતા હોય, એટલે પાછી એ જોતું જવાનું કે કેટલા પસાર થતા જાય છે. પછી પૂછીએ આપણને કે કેટલા પૂરા થાય પ્રોગ્રામ પતે ત્યારે, તો કહેવાનું કે 68 પારા ફરી ગયા છે. 8 નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. એ નવી આગળ જોશું એટલે પૂછે કાંઈ પણ કેવી સમસ્યા, એ પછી એમ શ્લોકમાં પૂરી. એમ કે વાંજ્યાનો છોકરો ક્યાં ગયો, એની પર કવિતા રચવાની. કારણ કે એવી કવિતા રચો કે તમારું નામ આવે, આ સભાનું નામ આવે, અને પૂછનારનું નામ આવે કે મારું નામ રુસ્તમજી છે, મારું નામે આપજો, રુસ્તમજી અરદેશર, તે નામ આવવું જોઈએ એમાં. 16 નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને વિષયો પણ માગેલા રચતા જવું એક સાથે. કાંઈ પણ વિષય વિશે પૂછ્યું હોય. પછી લખે કે આ શાર્દુલ વિકૃત છંદમાં કયો, આને ભુજંગી છંદમાં કયો, અનુષ્ટુપ છંદમાં કયો, ગદ્યમાં કયો, પદ્યમાં કયો. અલગ અલગ વિષયો માગેલા વૃત્તમાં રચવાના, પછી બનાવવાના તરત જ. સાથે ચોપાટ રમવાનું, પત્તા રમવાના, શેતરંજ રમવાના, ટકોરા ગણવાના, અને સરવાળા બાદબાકી તો હિસાબ ચાલુ જ છે મગજમાં. હવે જે આવે છે અઘરું છે ખરેખર, એ શતાવધાનમાં કરેલું પાછું. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લેટિન, ઉર્દુ, ગુર્જર, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ 16 ભાષાના 400 શબ્દો અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કઈ આપવા. વચ્ચે બીજા કામ પણ કરે, જેવા 16. એટલે કોક લેટિન ભાષામાં પ્રશ્ન પૂછે, કોક અરબી, કોક સંસ્કૃત, કોક ગ્રીક. એટલે આ 16 ભાષાના એમાં શું છે? અલગ અલગ શબ્દો અનુક્રમ વિહીનના. એટલે એક સાથે કંઈ આખું વાક્ય નહીં બોલવાનું લેટિનમાં પાછા. એટલે લેટિનનો એક શબ્દ, પછી પાછો સંસ્કૃતનો બીજો કોઈ આપે, અંગ્રેજીનો ત્રીજો, ગ્રીકનો ચોથો. આ તો શબ્દ આપણે પછી ચાર્ટમાં જોશું કે આ શું છે. આ પ્રશ્ન સમજવામાં આપણે લમણા દુખે એવું છે. આ એ પછી વાક્યનો કે પહેલો શબ્દ, પછી બીજો શબ્દ, પછી ત્રીજો શબ્દ, એમ નહીં. પહેલાં 8મો શબ્દ હોય, પછી બીજાવાળા વચમાંથી કાઢે, ત્રીજાવાળા પછી કંઈક પોતાનો જે વિચાર આવ્યો હોય એનો કાંઈક ઘરેથી લઈને આવ્યો હોય, કાં તો ત્યાં જ બનાવ્યો હોય. વિષય પણ પાછો શ્રોતા નક્કી કરે, ભાષાએ શ્રોતા નક્કી કરે, અલગ અલગ પાછા. એટલે એક સાથે 400 શબ્દો ભેગા થાય મન મસ્તકમાં કુપાલદેવને. એમાં કયા ભાષાનો કયો શબ્દ કયા ભાઈએ પૂછેલો છે અને કયા વિષયનો, એ પ્રમાણે ગોઠવીને પછી પાછો ચોપાટ રમતા રમતા, શેતરંજ રમતા રમતા, પત્તા રમતા રમતા બનાવી, અને એ ભાઈનો વારો આવે ત્યારે કહેવાનો, પાછો આખું વાક્ય કહેવાનું. એને નસીબ જોગે આ વિનયચંદ દફતરીએ વાક્યો કોણે પૂછેલા અને કઈ ભાષામાં પૂછેલા એ બી લખેલા છે, આપણે જોશું અવસરે. એટલે ખાલી અવધાન શક્તિ વચ્ચે પણ સમજીએ કે અવધાન શક્તિ શું, તો કુપાલદેવ કેવા જ્ઞાની, પૂર્ણ જ્ઞાની છે કે એનો આશરો લઈએ તો આપણું તો ભવભ્રમણ છૂટી જ જાય. ખાલી આશ્રય આવે ને આશ્રય સાથે દેહ છૂટી જાય તો સમાધિભ્રમણ થઈ જ જાય. બીજી બધી જે ભક્તિ કરે, વાંચે, લખે, વિચારે, એ અક્ષર નફામાં. વિદ્યાર્થીને સમજાવો. એક વિદ્યાર્થી કંઈ બેસે એને સમજાવવાનો, કે પૂછે એને કવિતા વિશે કે છંદ વિશે કે ગણિત વિશે કે ક્યાં. અને કેટલાક અલંકારના વિચાર. એટલે અલંકાર તો સંસ્કૃતમાં શરૂ થાય 8મા, 9મા, 10મા ધોરણમાં. ત્યારે તો ખાલી ગોખવાનું જોઈએ એટલે માર્ક મળે વધારે. ગણિતની જેમ, મેથમેટિક જેમ માર્ક વધારે મળે એટલે સંસ્કૃત લે બધા.
એટલે શાર્દુલ વિક્રમનો છંદ હોય 76 અક્ષર હોય, અનુષ્ટુપના 32 હોય, ભુજંગીના 48 હોય, એવું બધું એ ગોખી નાખ્યું હોય એટલે એ આવડી જાય જવાબ, એટલે માર્ક પૂરા મળે પરીક્ષામાં. અને અમુક શ્લોકનું ગુજરાતી ભાષાંતર ગોખી નાખ્યું હોય એટલે ભાષાંતર કરીએ એટલે એમાં પાછા 10માંથી 10 માર્ક મળે. એટલે સ્કોરિંગ સબ્જેક્ટ ખરો. એ અલંકારના વિચાર કુપાવદેવ 2 ચોપડી ભણેલા, 2 ચોપડી ઘરેથી આ બધા વિચાર માગે એટલે એ પાછા એ 2 એટલે આવા 52 અવધાન કુપાવદેવ કહે છે મેં આવી રીતે કરીને બતાવ્યા છે. આ પ્રોફેસર રવજીભાઈ દેવરાજને કહે છે કે મેં આ અવધાન બધા કરેલા છે. એને યાદશક્તિ વિશે પૂછેલું એટલે કુપાવદેવ ખુલાસો કરે છે. આપણે આ અવધાનનું લંબાણમાં પછી ચાર્ટ સાથે જોઈશું એટલે સમજાય. ખાલી વાત કરીએ કે વાંચી જાય એમાં કયા સમજાય એવું છે નહીં. શાંતિથી વાંચીએ, વિચારીએ અને ફરીને આના વ્યવહારિક દાખલા લઈએ કે આપણે રોજ ભક્તિ કરતો એના ક્યાંક દાખલા લઈએ કે યાદશક્તિનો પ્રયોગ છે આ, ક્યાંક આત્માની અલૌકિક શક્તિ અજાયબીવાળી વાત છે એ તો સમજાય. એટલે કુપાવદેવ આગળ કહે છે કે આમ કરેલા 52 અવધાનની લખાણ સંબંધે અહીંયા આગળ પૂર્ણાહુતિ થાય છે. એટલે આપણે હમણાં અવધાનની વાત આપણે પૂર્ણાહુતિ કરીએ પછી પાછી ખોલશું બીજા હપ્તામાં. આ 52 કામો એકી વખતે મનશક્તિમાં સાથે ધારણ કરવા પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. કાળા અક્ષર ભેંસ બરાબર, જે ભણ્યો જ ન હોય એને તમે લખીને આપો તો, જે કુપાવદેવને આ ભાષાના નામ જ ખબર નથી એને તમે એ ભાષામાં પૂછો તો, એટલે કહે છે વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું, કુપાવદેવ કહે છે કે આ સઘળું યાદ જ રહી જાય છે, હજુ સુધી કોઈ વાર ગયું નથી. તે ભૂલી જાય તો કેવો ફજેતી થાય કે હજુ સુધી ક્યારે ભૂલ્યો નથી હું. ક્યારે નથી ભૂલ્યા? કેટલા અવધાન કરો નથી ભૂલ્યા? 8, પછી 12, પછી 16, પછી 52, પછી એ જામનગરમાં, એ વઢવાણમાં, એ મોરબીમાં, એ મુંબઈમાં ક્યાંય ભૂલ થઈ જ નથી ક્યારે. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ આ દેવાંશી માણસ હતા. માણસ માત્ર ભૂલને પાત્ર. આમાં કેવી રીતે ભૂલને પાત્ર હોય? આ તો દેવાંશી નર છે. વિનિચંદ દફતરી ના અંદર લખે છે આ દેવાંશી નર છે. માણસ માત્ર ભૂલને પાત્ર. આ ભૂલ પાત્ર હોય એ કહે છે હજુ સુધી કોઈ વાર ગયું નથી. આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે કે રૂબરૂ તમે મળો કંઈ વાત કરો તો ખબર પડે કે આત્માની શક્તિ શું છે. કાગળ ઉપર તો કેટલું લખીને સમજાવવું, પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે કે તમે રૂબરૂ થાઓ, સમાગમમાં આવો તો બધું કહું તમને. તમે મને પૂછો તો કે હું બતાવું તો તમને અનુભવ થાય. એટલે જેણે આ અવધાન અનુભવ્યા હશે એને કેવો ભાવ આવ્યો હશે કુપાવદેવ ઉપર. એટલે અહીં આગળ ચિતરવું વૃથા છે કે આપ નિશ્ચય કરો કે આ 1 કલાકનું કેટલું કૌશલ્ય છે. એટલે એ ભાઈએ પૂછેલું આ પ્રોફેસરે રવજીભાઈએ કે 1 કલાકનું આ કેટલું કળા કૌશલ્ય, કેટલી યાદશક્તિ. એટલે કુપાવદેવ કહે તમે હવે નક્કી કરો કે 1 કલાકનું આ કેટલું કૌશલ્ય છે. ટૂંકો હિસાબ ગણીએ તો પણ 52 શ્લોક તો 1 કલાકમાં યાદ રહે કે નહીં? સાવ નાની વાત કરી કુપાવદેવ કે આ 52 અવધાન કર્યા આવા, એમાં 16 તો નવા વિષય અને 16 ભાષા. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તો બાજુમાં રાખીએ તો કુપાવદેવ કે ખાલી આ 52 અવધાન એટલે 52 શ્લોક જેટલું ગણો ખાલી. તો ટૂંકો હિસાબ ગણીએ તો 52 શ્લોક તો 1 કલાકમાં યાદ રહે કે નહીં? 16 નવા, 8 સમસ્યા, 16 જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને 12 બીજા કામ ગણી એક વિદ્વાને ગણતરી કરતા માન્યું હતું કે 500 શ્લોકનું સ્મરણ 1 કલાકમાં રહી શકે છે. એટલે 60 મિનિટમાં 500 શ્લોક નવા, જે સાંભળ્યા જ નથી, વાંચ્યા જ નથી, એ ભાષા ખબર નથી કઈ ભાષાના છે, એ ભાષા ભણ્યા નથી પદ્ધતિસરથી, 1 કલાકમાં 500 શ્લોકનું સ્મરણ રહી શકે છે. એમણે પૂછ્યું 1 કલાકમાં કેટલા શ્લોક યાદ રહે? 50 યાદ રહે? 52 રહે? 100 રહે? કુપાવદેવ 1 કલાકમાં 500 શ્લોકનું સ્મરણ રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. હવે વધારે હું લંબાણમાં કરીને મારી આત્મશ્લાઘા કરવી નથી, આપ વડાઈ કરવી નથી. તમે પૂછ્યું એને મેં જવાબ આપ્યા કે બીજા વિદ્વાનોએ કે જે કુપાવદેવને ઓળખતા જ નહોતા એ લોકોએ નક્કી કર્યું કે આ 1 કલાકમાં 500 શ્લોક યાદ રહી શકે. પછી તો કુપાવદેવ આગળ લખે છે
કે એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફરી વળે છે. ઝરો અંદરથી ફૂટેલો 14 પુરોની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ, પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલસી આવે તેમ. પછી તો હવે અહીંયા એક ઐતિહાસિક વાત છે, થોડો સમય છે આપણે યશોજી મહારાજનું. યશોજી મહારાજ એના સ્તવનો આપણે ગાઈએ છીએ સવારની ભક્તિમાં. યશોજી મહારાજની ઉંમર હતી સાવ નાની, 6-7 વર્ષની. ત્યારે એમના માતાને નિયમ કે હું ભક્તામર સાંભળું પછી જ મોઢું ખોલું. એટલે રોજ અપાસરે જાય, કોઈ સાધ્વી હોય, માતા માણેકબેન એ ભક્તમર સાંભળે પછી મોઢું ખોલે. એમાં ચોમાસું શરૂ થયું ને વર્ષની હેલી, ધોધમાર વરસાદ, જવું કેવી રીતે, ગામડું ગામ. એટલે 3 ચોવ્યારે ઉપવાસ થઈ ગયા માતાને. ચોથા દિવસે આ યશોજી મહારાજ, એટલે એનું નાનપણનું નામ હતું જશવંત. જશો કહે છે કે માં હું તને સંભળાવું. ત્યારે યશોજી મહારાજની ઉંમર 7 વર્ષ હતી. મને આવડે છે. તને ક્યાંથી આવડે? કે હું એક વખત તમારી સાથે આવેલો ને ઉપાસ રહે, ત્યારે મેં સાંભળેલું આખું ભક્તમર, એટલે મને યાદ છે કે સંભળાવું. એટલે માં કે સંભળાવે તો પછી પારણું કરાય. 3 ઉપવાસ થઈ ગયા ત્યાં ચોવ્યારા. સ્પષ્ટ આખું ભક્તમર બોલે છે. એટલે માતાનો જે નિયમ હતો એ પૂરો થઈ ગયો. ભક્તમર સાંભળ્યું પછી મોઢું ખોલવું. એટલે ચોથો ઉપવાસ પછી ન કરવો પડે અને પારણું થયું. ગુરુજી આગળ જાય છે. પછી વરસાદ થોડો ધીરો પડ્યો એટલે વાત કરે છે બધી. તો ગુરુજીને તો દયા આવી કે તમારે તો 7 ઉપવાસ કરવા પડ્યા. તો આ યશોજી મહારાજના માતુશ્રી કહે છે 7 ઉપવાસ નહીં, મને 3 ઉપવાસ થઈ ગયા. તો પછી ચોથું ભક્તમર કોણે સંભળાવ્યું? તો કે છોકરો છે ને એને પછી બોલી દો. તો કે એની ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. મહારાજ નહીં થયું આ છોકરો કોણ છે? 7મે વર્ષે ખાલી મા સાથે આંગળી પકડીને આવ્યો હોય અને એકવાર ભક્તમર સાંભળ્યું હોય અને બોલી નાખે. અત્યારે આપણે સાંભળીને પાકું કરીએ ને તોય ભૂલ થાય. તો કહે છે આખા સંઘને બધા સંઘપતિને બોલાવે છે કે આ પ્રતિભાશાળી છોકરો આપણા સમાજમાં છે, આ જૈન ધર્મનો ઉદ્ધાર કરે, એને સંસારમાં રખાય નહીં, ઘરે રખાય નહીં. સંઘને બોલાવી વાતચીત કરી શાસન પ્રભાવક પુત્રની માગણી કરે છે. એકલોતા પુત્રની સોંપણી કરી દીધી અને 3 વર્ષે બધો અભ્યાસ કરે છે અને 10 વર્ષે દીક્ષા. પહેલાં અભ્યાસ કરે ને 3 વર્ષમાં બધું પતાવી દીધી. એવી યાદ શક્તિ. આટલી વાત શા માટે કરીએ છીએ કે કુપાલદેવ કોણ એ સમજવા માટે. એટલે 10 વર્ષે દીક્ષા લે છે અને 42 વર્ષ સુધી અભ્યાસ કરે છે. એટલે 52 વર્ષ અભ્યાસ પૂરો થયો છે કે હવે 6 દર્શન શીખીને કાશીએ જાય. પણ જૈન સાધુને કાશીમાં કોણ ભણાવે? બ્રાહ્મણ ભણાવે ક્યારે? કુપાલદેવ લખ્યું છે જન્મથી જ વેદ અને જૈનને વેર ચાલ્યું આવ્યું છે. એ જમાનામાં તો કાતિલ દાખલ જ ન કરે. એટલે વેશ બદલે છે. એટલે યશોજી મહારાજ એ જશવંતરાય અને કાકા વિનોદરાય, એ રીતે કાકા ભત્રીજા 12 વર્ષ સુધી અભ્યાસ કરવા માટે જાય છે અને 6 દર્શનના પારગમી થાય છે. છુપી રીતે અભ્યાસ કરે છે. એમાં ટૂંકી વાત છે. હવે આપણે આ કુપાલદેવની શક્તિ કેવી, 1 કલાકમાં 500 શ્લોકની કે કેટલી દિવ્ય પ્રભાગ મંત્ર તો એ ગુરુ પાસે, અને 1200 શ્લોકનો. પણ કોઈને આપે નહીં. આપે તો પોતાનું માન ઓછું થઈ જાય કે બધા આગળ છે આ, એટલે પોતે એનો કબજો જમાવી રાખેલો. એમાં એકવારે ગુરુજી બહારગામ જવાનું થાય છે અને રાત્રે આવી નહીં શકે કે મોડા આવશે એવી વાત થઈ. એટલે ગુરુને કહે છે યશોજી મહારાજ કે આ ગ્રંથ અમને આપો. કે હું ન આપું, ગુરુજી આગળ માગવાનો. તો ગુરુજી નહીં આપે. પછી પુત્ર મોહ, 12 વર્ષ સાથે રહ્યા હોય એટલે ગોરાણી નહીં, એના ઉપર પ્રેમ આવ્યો ગુરુની નહીં, એટલે આપે છે અને પાકો કરી લે છે. પણ વાત એમ થઈ કે મને તો 750 શ્લોક હું એક દિવસ 12 કલાકમાં પાકા કરું. રાત્રે તો ગુરુજી આવી જશે. તો કાકા કહે છે હું 12 કલાકમાં 500 કરું. તો કે એમ કરી હું 750 કરું છું, તું 500 કરી રાખ, પછી આપણે આ શીખી જાય 1200 શ્લોક થઈ જશે. એમાં સંદેશ આવ્યો કે ગુરુજી અનિવાર્ય કારણ લીધે રાત્રે નહીં આવે, કાલે આવશે. એટલે ગોળનું ગાડું મળી ગયું, અદલા બદલી કરી લીધા શ્લોક. એટલે યશોજી મહારાજે 1200 શ્લોક પાકા કરી નાખ્યા 24 કલાકમાં. પછી તો આખી વાત છે. અહીંયા બસ આપણે આ વાત ટૂંકાવી એટલી.
પણ ગુરુજીની ગેરહાજરીમાં આજ્ઞા વગર પાકા કર્યા પછી એણે નિયમ કર્યો કે જ્યાં સુધી હું ગુરુજી આગળ આ ગુનો કબૂલ ન કરું ત્યાં સુધી અન્નજળનો ત્યાગ મારે, કે તમારી રજા વગર મેં પાકું કરી લીધું છે. એટલે ચોરી નથી કરવી. અદત્તા દાન ચોરીમાં ભણવામાં પણ ન ચાલે, ગુરુની આજ્ઞા લઈને ભણવું પડે. પણ ગુરુજી આપતા નહોતા એટલે ભણવાની એટલી સરસ્વતીના ઉપાસક, એટલે એ રીતે. પણ અહીંયા વાત શું છે કે યશુજી મહારાજ 24 કલાકમાં એટલે 12 કલાકમાં 750 લોક પાકા કરી શક્યા અને પછી અદલા બદલી કરીને બીજા કર્યા. અહીંયા કુપોદવે 1 કલાકમાં 500 શ્લોકની વાત છે. એટલે યશુજી મહારાજ અધધ છે. પણ 75 વર્ષની ઉંમર સુધી જે કાંઈ રચના છે બધી એની ત્યાં સુધી એની સમ્યક દર્શન વગરની છે. ત્યાર પછી 8 દ્રષ્ટિની સજાઈ લખી આનંદજી મહારાજને મળ્યા. બહુ લાંબી વાત છે, આપણે ટૂંકાવીએ. પછીની રચના જે છે એ જ્ઞાન સહિતની છે, 8 દ્રષ્ટિની સજાઈ. તો અહીંયા કુપોદવ કહે છે આ ઉંમરે 16મે વર્ષે જે શતાવધાન કરે છે કે 1 કલાકમાં 500 શ્લોકનું સ્મરણ 1 કલાકમાં રહી શકે છે. આ વાત અહીંયા આગળ એટલે જે પતાવી દઈએ છીએ. આપણે પણ આ વાત અત્યારે પતાવી દઈએ. હવે બીજી આગળ વાત કરીએ, આ 18મો પત્ર પૂરો કરીએ અને પછી અવધાનની અને કેટલી યાદ શક્તિને 1 કલાકમાં કેટલું એ કૌશલ્ય કહેવાય એ અવસરે લેશું. ત્રીજું લખે છે આ કુપોદવ 13 મહિનાથી આ દેહ ઉપાધિને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી થઈ ગઈ છે. એટલે કે 52 જેવા 100 અવધાન તો હજુ પણ થઈ શકે છે. કુપોદવ કહે છે 100 અવધાન હજી કરી શકું છું, નહીં તો આપ ગમે તે ભાષાના 100 શ્લોકો એક વખત બોલી જાઓ તો તે પાછા તેવી જ રીતે યાદમાં રાખી બોલી દેખાડવાની ક્ષમતા અલ્લાહ. એટલે 100 શ્લોક બોલે કોઈ, કુપોદવ તરત જ પાછા 100 શ્લોક બોલે. અહીંયા એક શ્લોક કે એક શબ્દ કે એક પાઠીની વાત નહીં, 100 શ્લોક અલગ અલગ. એટલે ક્યાં એક પાઠીપણું, બે પાઠીપણું ને ક્યાં 100 શ્લોક બોલી જવાય. હજી કુપોદવે મુંબઈમાં અવધાન કર્યા નથી, શતાવધાન. આ પત્ર છે જેઠ મહિનાનો સંવત 42નો અને કુપોદવે ડિસેમ્બર 1886 એટલે પછી કર્યા છે. એ પહેલાં કુપોદવ લખે છે કે 100 અવધાનો કરવાની શક્તિ હજી છે, પછી તો જાહેરમાં કરે છે. એટલે મુંબઈમાં 100 અવધાન કરે એ પહેલાં જ કુપોદવ અવધાન કરવા માંડેલા, 100 શતાવધાન. અહીંયા સાબિત થાય છે કે 100 શ્લોકો એક જ બોલી જાઓ તો પાછા તેવી જ રીતે આદિમાં રાખી બોલી દેખાડવાની ક્ષમતા છે. અને 52 જેવા 100 અવધાન હજુ પણ થઈ શકે છે. એ ફાર્મસજી કાવસજી હોલમાં મુંબઈમાં કર્યા એ પહેલાં કુપોદવ લખે છે કે 100 અવધાન થઈ શકે છે અમારા. અને સરસ્વતીનો અવતાર એવું ઉપનામ આ મનુષ્યને આ આટલી યાદશક્તિ અને અવધાન શક્તિ મળેલું છે. એટલે હિન્દનો હીરો જામનગરમાં અવધાન મળ્યું કરે ત્યારે મળ્યું, અને સરસ્વતીનો અવતાર એવું ઉપનામ કુપોદવને યાદશક્તિ અને અવધાનની શક્તિ લીધે મળ્યું. અને સાક્ષાત સરસ્વતી એ વિનયચંદ દપ્તરીએ પુસ્તિકાનું નામ રાખીને આ સરસ્વતીના અવતાર વિશે બધું લખ્યું કે એની જીભે સરસ્વતી રમી રહી છે. 1 કલાકમાં 100 રહી શકે? તમે આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે કુપોદવ કહે છે 1 કલાકમાં 100 ક્યાં, 1 કલાકમાં 500. ત્યારે તેનો માર્મિક ખુલાસો ઉપરના વિષયો કરશે એમ જાણી આગળ જગ્યા રોકી નથી. કુપોદવ ટૂંકા જવાબ આપીને પછી હવે આગળ મારી શક્તિ શી છે? કંઈ જ નથી. કુપોદવ કહે છે આપની શક્તિ અદ્ભુત છે કે તમે તો સંસ્કૃત શીખો છો અને ન્યાયશાસ્ત્ર શીખવાની ઈચ્છા ધરાવો છો. આપ મારે માટે આશ્ચર્ય પામો તેમ હું આપને માટે આનંદ પામું છું. કેમ આનંદ પામ્યા? કે એને આત્માર્થમાં કે આત્માની શક્તિ વિશે કાંઈ રસ જાગ્યો. એટલે પછી પૂછ્યું હશે અને વાત કરી હશે પોતાની. એટલે લખે છે આપ કાશી ક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છો. આમ વાંચીને અતિ આનંદમાં હું કુશળ થયો છું. એટલે પ્રોફેસરે લખ્યું રવજીભાઈએ કે હું કાશી જાઉં અને આગળ વિદ્યાભ્યાસ કરવા ઈચ્છું છું. વારું આપ ન્યાયશાસ્ત્ર કયું કહો છો? પછી એમાં લખ્યું છે હું ન્યાયનો અભ્યાસ કરીશ. એટલે કુપોદવને પ્રશ્ન કરે સામો કે તમે ન્યાય શીખવા કાશી જાઓ છો કે સંસ્કૃત શીખવા કાશી જાઓ છો? ન્યાય જે લો એ કહે તે કાશીમાં ઊંચું નથી ભણતર. આ ઉંમરે એ પ્રોફેસરને કુપોદવ ભણાવે છે કે આપ ન્યાયશાસ્ત્ર કયું કહો છો? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિનું? હિન્દુ ધર્મનું મિતાક્ષરા વ્યવહાર મયુક કે પ્રાચીન ન્યાયશાસ્ત્રો કે આ બ્રિટિશનું લો? તમારે વકીલ થવું છે એ કહો છો? આનો ખુલાસો હું સમજ્યો નથી કે તમે પૂછો તો હું પછી તમને ક્યાંક જવાબ આપું કે કાશી જઈને શું ભણવું જોઈએ તમારે. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. એટલે જે આત્માર્થના ન્યાયની વાત છે એ તો આખી અલગ જ વસ્તુ છે.
હેમચંદ્ર મહારાજે લખેલું એવું બધું. બીજા ગ્રંથો રાજ્ય પ્રકરણમાં બ્રિટિશમાં માઠા જાય છે કે આર્ય સંસ્કૃતિના અભ્યાસની વાત કરો, ન્યાય, અને તમે આ મોડર્ન લો ન્યાયની વાત કરતા હો, એડવોકેટ, વકીલ, બેરિસ્ટર થવું છે, તો ત્યાં કાશી જવાની વાત નથી. ત્યાં તમે ભૂલ તો નથી કરતા, એમને લખે છે. ત્રીજા ખાસ બ્રિટિશને માટે જ છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે આપે કોને પસંદ કર્યું છે? તમે કયું ન્યાયશાસ્ત્ર શીખવા જવાના છો કાશી તરફ? તે મર્મ ખુલ્લો થવો જોઈએ. મુનિશાસ્ત્રને પ્રાચીન શાસ્ત્ર સિવાય જો ગણ્યું હોય તો તે અભ્યાસ કાશીનો નથી. કાશીમાં ખાલી મુનિશાસ્ત્રને પ્રાચીન એટલે આર્ય સંસ્કૃતિ વિશે જાણવું હોય તો કાશી બરોબર છે. બાકી બીજા બધા ન્યાય શીખવા માટે કાશી જવાનું યોગ્ય નથી. મેટ્રિક્યુલેશન પસાર થયા પછી મુંબઈને પૂનાનો વિષય છે આ તો, તમારે જો બેરિસ્ટર થવું હોય તો. બીજા શાસ્ત્રો સમય અનુકૂળ નથી. આ આપનો વિચાર જેણે વિના જ વેતર્યું છે કે તમે ખાલી ન્યાયશાસ્ત્ર લખ્યું એટલે હું ખુલાસો માગું છું કે તમારા મનમાં શું છે, આમ હોય તો આમ ને આમ હોય તો આમ. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું? તો આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસને લખ્યું છે. એમ લખ્યું છે કે હું સંસ્કૃતિ શીખીશ, ન્યાયશાસ્ત્ર અંગ્રેજી શીખીશ. તો અંગ્રેજી શીખવા કાશી જવાનું હોય, પૂના મુંબઈ જવાનું હોય. એટલે લખે છે, હું ધારું છું કે એમાં કંઈક આપ ભૂલથાપ ખાઓ છો. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, તો તમારે મુંબઈ જવું જોઈએ, કાશી નહીં, જો અંગ્રેજી શીખવું હોય તો. જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આગવું પગલું ભરવાનો કંઈ બીજો હેતુ હશે. એટલે ગોપાલદેવ સીધું એનું અપમાન નથી કરતા. તમારા મનમાં કંઈક બીજો પ્લાન હશે એટલે તમે કાશી જવાનો છો. તો ખુલાસો કરો, તો પછી આપણે ચર્ચા કરીએ પત્ર વાટે, અને કાં તો રૂબરૂ થાવ, મળો, તો હું તમને અવધાનની વાત કરું, આત્માની શક્તિની વાત કરું, અને તમારા પ્રશ્નોનો જવાબ આપું. આપ ચિત્રો ત્યારે દર્શિત થાય ત્યાં સુધી હું શંકાગ્રસ્ત છું કે હું તમારા વિશે શંકામાં રહીશ ને વિચાર કરીશ. મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસો દેવાનો છે, તે ઉપરની કલમથી સમજણ ફેર તો દઈ શકતો નથી. એટલે રવજીભાઈ પૂછ્યું, તમે મારી સાથે આવશો? તો કોપાદો ત્યાં જઈને શું અંગ્રેજી શીખે, કાયદા શીખે, કે ન્યાય શીખે, કે અધ્યાત્મ તો શીખીને આવ્યા છો? બીજા બધામાં કોપાદોને રસ જ નથી. ગોપાલ તો લખે છે ને, જે વિદ્યાથી ઉપશમણ પ્રગટ્યો નહીં તે વિદ્યાને વિશે રૂડા પુરુષોએ જો ઈચ્છા ન રાખે તો ગોપાલ ઈચ્છા રાખે? એટલે કે તમે મને પૂછ્યું છે, પણ મને જે અભ્યાસ સંબંધી પૂછ્યું તેમાં ખુલાસો જો દેવાનો છે તે ઉપરની કલમથી સમજણ ફેર સુધી દઈ શકતો નથી. કે તમે ત્યાં કાશી શા માટે જવું છે એ જ નથી લખ્યું, તો હું ત્યાં આવીને શું કરું? કાશી શા માટે જવું છે લખો, પછી હું તમને કહું કે જે ખુલાસો હું આપવાનો છું તે દલીલથી આપીશ તમને પછી, કે કાશી જવું જોઈએ કે નહીં, એને શું શીખવું છે, તો ક્યાં જવું જોઈએ, અને આત્માર્થ જેને કરવો છે એને તો સત્પુરુષને જ મળવું જોઈએ, તો કુબોધોને જ વળગવું જોઈએ. રવજીભાઈને તો તમારે શું શીખવું છે એ કહો પહેલાં. જ્ઞાનવર્ધક સભાના તંત્રનો ઉપકાર માનું છું એવો આ અનુચરને માટે તરદી લે છે તે માટે. એટલે કુપોલદેવે ક્યાંક તત્વજ્ઞાનને લગતા લેખ લખ્યા છે, એ જ્ઞાનવર્ધક સભાના તંત્રીએ એ પ્રકાશન કર્યા. એટલે રવજીભાઈ લખે છે કે તમારું એ સ્વીકાર્યું છે ને હવે જાહેરમાં મૂકશે, બધી આત્માની વાત. એટલે કે હું એનો આભારી છું કે એટલી બધી તસ્તી લે છે અનુચર માટે. આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તો માગો. હવે અવધાન વિશેના વિશેષ ખુલાસા આપણે અવસરે જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.